હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. આવી ગયા છે અમે ચાલવા સવારમાં ઉઠીને 8 કિલોમીટરનો રોડનો ટાર્ગેટ પૂરો કરવા. ગાઈસ આ રવિવાર છે યાર, આજે જો ગાઈસ આ રવિવાર છે એટલે આજે 10 કિલોમીટર ચાલી રહીએ. 5 કિલોમીટર જતા અને 5 કિલોમીટર આવતા. આજે આશુભાઈ આવી ગયા. હા ગાઈસ, એમાં ને એમાં આપણો શોર્ટ્સ વિડીયો બનાવવાનો પણ રહી ગયો. આજે પાક્કું અમે શોર્ટ્સ વિડીયો બનાવીને અપલોડ પણ કરી નાખશું રાતે. કરી નાખશું ફરી. હા ગાઈસ, અને જુઓ આજે તો આશુભાઈ આરસીબી ડુપ્લિકેટ આરસીબી ફેન ડુપ્લિકેટ જો ગાઈસ કશું જ ના હોય જો ફેક ફેક है ये गाइस, ये ઓરિજિનલ છે ગાઈસ. તમને વિશ્વાસ છે? ના ના ગાઈસ, ના તો વિશ્વાસ નહીં તારા ઉપર ભાઈ. હા, અમારા ગાઈસ ખાલી આપણે લોકોનો સપોર્ટ કરે છે. હા ગાઈસનો વિશ્વાસ છે આપણી. તો ગાઈસ ઓરિજિનલ છે. થોડુંક હજી ચાલી લઈએ પછી બ્લોગ બનાવો. તો ગાઈસ તમારો ભાઈ ચાલી ગયો છે 5 કિલોમીટર આખા. હવે ટાંટિયા દુખ્યા છે એટલે હવે બેસવું પડશે ગાઈસ. આજે તો ગાઈસ હું તે થાકી ગયો હું. આજે તો હું થાકી ગયો હું. ઓ યાર, આજ તો ગાઈસ થાક લાગ્યો બરાબર. આજે 5 કિલોમીટર ચાલ્યા, રવિવાર હતો એટલે તો. અને જો ગાઈસ રસ્તામાં કંઈક આવું મળ્યું. આ તમે નાના હોય તાણા રમ્યું હોય ને તો કોમેન્ટ કરજો ગાઈસ. હા ગાઈસ, અમને તો પેલા બહુ પણ સેટ મોટું હતું હતું. આ તો બહુ નાનું પણ બહુ મજા આવવાનું રમે. શું કહેવું હશે ભાઈ? હાય હાય. અરે ગાઈસ તમે કોમેન્ટ પણ કરો યાર, અમને મજા આવે કંઈક. અમે તમારી જોડે વાતો કરીએ, આપણી જોડે કંઈક સંબંધ બને. તમારો ભાઈ યાર તમને કોમેન્ટ કરવાનો કે અંદર અમે યાર કોમેન્ટ કરતા નહીં. સારું ગાઈસ, હવે આપણે નહીં ધોઈને મળીએ. નહીં ધોઈને આપણો પાછો મળીએ. સીધા બપોરે જ તે. હા, આપણે સીધા બપોરે મળી જશે. સમીરભાઈ ગીતો વગાડે. સારું ગાઈસ, ચલો. તમે કેફે તો જોયું હશે, તમે ના જોયું તો અમે આજે બતાવીએ તમને કેફે. બતાવશું કોર્પોરેટ કેફે બતાવશું આજે તમને. શેરડીનો રસ તો જે મળતો નહીં કોઈ રસ્તામાં દેખાય અમને, પણ પૈસાની કમી છે કારણ કે તમે લોકો સબસ્ક્રાઈબ કરતા નહીં એટલે અમારી જોડે પૈસા આવતા નહીં. નહીં યાર, તમે સબસ્ક્રાઇબ કરો. અમે પણ પૈસાવાળા થઈ, અમે પણ ગાડીઓમાં ફરીએ ગાઈસ. હા હવે જઈએ અમે કેફેમાં તો જોઈએ એક વખત આવીશ રસ્તામાં. તો અમે આ એક્ટિવા ચલાવવા રીસી પાછળ બેઠા જઈએ કેફે તો મળે ગાઈસ કેફે. બાય બાય. હેલો ગાઈસ, આવી ગયા અમે કેફે. અહીં ગીતો ને બીતો એ બધું વાગે છે એટલે થોડો અવાજ નહીં આવતો હોય. આ ભાઈ બેઠા, અમારા ઋષિભાઈ બેઠા, આમાં લક્કીભાઈ બેઠા હ, અમે બધા બેઠા અહીંયા ગાડી જોઈ લો. આ અમારા આણંદનો કેફે. વિઝિટ કરવું હોય તો જુડિયો એ સીધા રોડે આવી જજો, ત્યાં તો બહાર આવી જશે આ કેફે. એની બાજુ મેચની ટુર્નામેન્ટે ચાલે હ, તો એનો તાણા રસ્તામાં જતાં જતાં તમને આગળની વાત કરશું. ફિલહાલ માટે આટલું જ તે. મળે, બાય બાય. સાંજે આપણે મળવાના હતા પણ અત્યારે એવી ઈચ્છા થઈ કે કઈ બ્લોગ બનાવી લઉં. બેઠો બેઠો કંટાળતો તો, રીલ જોઈને કંટાળ. અરે યાર, અરે આવો સમીરભાઈ. જો ગાઈસ સમીરભાઈ આવે છે આપણા. અનએક્સપેક્ટેડ હતું ગાઈસ. આ તો મને પણ નથી ખબર સમીરભાઈ અત્યારે આવવાના છે. શું કહો સમીરભાઈ? કાઈ નહીં, બસ શાંતિ હવે ખાઈને આવ્યો. હા, મન તો એવું હતું કે સમીરભાઈ ડાયરેક્ટ સાંજે જ આવશે એટલે મેં કહું આપણે સાંજે બ્લોગ બનાવીએ. પણ અત્યારે હું કંટાળતો હતો એટલે મેં કહું થોડી ઘણી વાત કરી લઈએ કે એવું તમે ભાઈ જબરું કંટાળ્યો યાર. આજ તો આજે તાપ એટલો હે ને કે માથું ચડી ગયું મારું. અને ગાઈસ ઘરના બડો સાધન આપવાની ના પાડી દીધી કારણ કે તાપ જ એટલો. એ તો કહું યાર, ઘરના સાધન નહીં આપતા. અત્યારે એક્ટિવા લઈને નીકળાય એવું નહીં. હવે ગાડી તો હે નહીં. ગરીબ માણસ ખરા, ગરીબ માણસ હારા. હજી ગાડી આવી નહીં ઘરે હરખી. આપણે ગાઈસ આપણે સપોર્ટ કરજો, તમને લઈને ફરશું અમે. આપણે અમે સક્સેસફુલ થઈ જઈએ ને આ બ્લોગ બનાવીને એટલે ગાડી છોડાવશું. સાણંદમાં આવો ને એટલે અમારા સોસાયટીને એકવાર વિઝિટ કરજો ગાઈસ. હા ગાઈસ, જો તમે ખાલી હે ને અમને કોમેન્ટ કરી દેજો, અમે કોમેન્ટ વાંચીને જ આવી જશું. તમે ચિંતા ના કરશો. તમે જે ટાઈમે અહીંયા આવશો ને ત્યારે અમે આવી જશું.
ટેન્શન ના લો ગાઈસ તમે. હા ગાઈસ તમે ટેન્શન ના લો, તમે ભાઈઓ જ છીએ અમે, તમે એવું રાખો તમે યાર. હા યાર. ગમે ત્યારે કંઈક હોય ને તો કોમેન્ટ કરી નાખો ને અમે કોમેન્ટ બધાના વાંચશું. તમને એવું લાગતું હોય ને તમે અમને વધારે સપોર્ટ કરશો ને તો અમે હવે વિડીયોમાં અમારો નંબર પણ રાખીશું જ તે. હા ગાઈસ તમારા ગમે ત્યાં કંઈક જરૂર પડે તો કહી દેવાનું આપણને. સાણંદ આવો કઈ જરૂર પડે તો ગાઈસ ફોન અથવા કોમેન્ટ કરી જ દેવાની. હા આ ઘરમાં આવ્યો ને તે શેર ઠંડક લાગે હો પાછી યાર. માથું ચડ્યું હોય ને આ બહાર જઈને એટલે હવે હુઈ જવાની ઈચ્છા હોય પણ અત્યારે હુઈ જઈશ ને પછી તમારા માટે સાંજે બ્લોગ નહીં બનાવવાનો એટલે પછી ના મેર પડે ને યાર. નહીં જવાનું યાર. એટલે હું ઊંઘી નહીં જતો. આમાં આશુભાઈ ઘરે હવે મહેમાન આવ્યા એટલે એનું બહાર નીકળાય એવું નહીં, નકર કોમેડી વિડીયો બનાવવાનો હતો. ઓ આ સુના રોજ ડખા હોય, કાલે હારો બહાર જતો રહ્યો. ઓ અત્યારે ઘરે મહેમાન આવી ગયા. અત્યારે કે ઘરે મહેમાન આયા અત્યારે ના આવે. હવે મહેમાન નું એને શું કામ, પૈસા લઈને નીકળી જવાનું હોય. વાત સાચી. હા પૈસા લઈને નીકળી જવાનું. તમે પણ એવું જ કરતા હશો, હું એવું જ કરું. મહેમાન આવે હું એવું કરું. એટલે એમને જવાનું હોય તારે ઘરે આવી જવું એટલે પૈસા મળી જાય ને આપણને. અને અમુક જણા એવું કહેતા હોય ઘરની બહાર ચંપલ પડ્યા હોય એટલે ઘરે અંદર જ ના જાય. એ તો કહું કે આ શું ભાઈ ને સેટ હવે શું કરશું યાર. એ બધા કરતા અલગ છે યાર. એલિયન હ અમારા. એલિયન અમારા શિક્ષકિયાને એલિયન કહે. હા હો અમારા શિક્ષકિયાને એલિયન કહેતા હતા. તો હવે ગાઈસ આજ તો તમને કન્ફર્મ અમે શોર્ટ્સ બનાવો. તમારા ભાઈ જેટલો આપણો કોશિશ કરે હો તમારા માટે તે 12 વાગ્યા સુધી હું એડિટિંગ કરું. 6 વાગે ઉઠીને અમારે ચાલવા જવાનું હોય એટલે 6 વાગે ઉઠીને પછી પાછો સવારનો બ્લોગ ચાલુ કરી દઉં. અને તમે યાર સબસ્ક્રાઇબ નહીં કરતા ભાઈ અમને કેવું લાગે. હવે તમારા માટે અમે તોય મહેનત તો કરતા રહીશું. એવું કઈ તમારો ભાઈ તું તાર મહેનત કરશે, ખાલી તમે થોડોક સપોર્ટ બતાવો અમને યાર. હા હવે અમનભાઈ આવ્યા એ વ્લોગ જોયો હશે તો એ કોમેન્ટ કરીને બતાવી દેજો એની અંદર એડિટિંગ કેવું હતું. તમારા પણ ભાઈબંધોને મોકલજો એ બ્લોગ, એમાં મજા આવશે. એ બ્લોગ મસ્તન છે. અમનભાઈ કેવા લાગે તમે કહેજો ખાલી અમારા. કોમેન્ટ કરજો. એમને વાળ કપાયા, નવી હેરસ્ટાઈલ કરાવી છે. હા ગાઈસ અમનભાઈ ગાડી લાવે હો પાછા નવી. એમની જોડે પહેલા જે ગાડી હતી ખબર, કિયા કાર્નેસ હતી અને અત્યારે લાયા નવી વેગેનાર ટોપ મોડલ ઓટોમેટિક. બહુ હોય યાર, પૈસા વાળા છે યાર. અમે કંપની ફિટેડ સીએનજી હો. અમને તે પૈસા વાળા થવાનો મોકો આલો ગાઈસ તમે. સારું ચલો હવે સાંજે મળીએ આપણે. ફરીથી પેપ્સી ખાઈએ આજે ખરા બપોરે. ના મેં ઓલા બેઠા હતા એ આજુબાજુ વાળા છોકરાઓ હા ને અમારા વિડીયો જોઈને મળવા આવ્યા તો હેણો તાણી એમની જોડે તમને મળાવું હું. જોઈ લો આ રહ્યા. હેલો ગાઈસ. અમે પેપ્સી અમારા પૈસા નહીં લાયા, આ લોકો જ અમારા માટે લઈને આવ્યા છે. હા ગાઈસ આજે અમને ખબર પડી કે અમને પેપ્સી બહુ ભાવ હતી, અમને લઈને આવ્યા અમારા માટે ગાઈસ. બોલો તમારું નામ શું ભાઈ? સબસ્ક્રાઇબ કરના ભાઈ. નામ શું ભાઈ? વેદ. તમારું નામ શું ભાઈ? પ્રણામી વેદ. કેવો ભાઈ? પ્રણામી વેદ. નામ કહી દે, નામ કહી દે. મોટી બેબાર. તારું ગામ કઈ છે? કાનેતી. કાંઈથી. આમાં આશુભાઈ બહુ વ્યક્તિ ખાય હા. આમાં લકી ભાઈ હા. એ કોમેડી વિડીયોનું શૂટિંગ થઈ ગયું બસ, હવે કાલે આવી જ જશે. હવે આજે એડિટ કરી નાખી આવી જશે. યાર મળવે રાત્રે આટો મારવા જઈએ તાણા. બાય બાય. પાછા ચાલવા આવી ગયા છે અમે રાત્રે ભાઈને. હવે ઘરે જ જઈએ છીએ. આશુભાઈને ઓળકાર આવી ગયો સોડા પીધી એટલે ઓળકાર રહી જાય. તો ગાઈસ હવે અલે આ કૂતરાઓની મેટર ચાલુ હોય ને સર તો હવે આ વ્લોગના હવે એન્ડ પાર્ટ જ છે. હવે આપણા વ્લોગના એન્ડ કરશું. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ બતાવતા રહો. તો ચલો ગાઈસ બાય. ગાઈસ હું આમની વિડીયોને બહુ ટાઈમથી જોઉં છું અને એમની વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ બી કરું છું. તમારે આમની વિડીયો સારી લાગતી હોય તો એમને લાઈક શેર અને કોમેન્ટ બધું કરજો.